નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। રામનવમીનું પર્વ ઠેર ઠેર પરંપરાગત ભક્તિભાવ અને ઉત્સાહમય માહોલ વચ્ચે મનાવાયું હતું। ભરૂચ જિલ્લાના અન્ય વિસ્તારો સહિત ઝઘડિયા તાલુકામાં પણ રામનવમીનું પર્વ પરંપરાગત ઉમંગથી ઉજવાયું હતું। તાલુકાના મહત્વના વેપારી મથક રાજપારડી ખાતે રામનવમીના અવસરે નગરજનો દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। ડીપી શાહ હાઈસ્કૂલ 4 રસ્તા ખાતેથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જે નગરના મુખ્ય માર્ગો પર થઈને પટેલ ફળિયા મંદિરે પહોંચીને સંપન્ન થઈ હતી। આ પ્રસંગે રામધૂન, આરતી અને પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્ત સમુદાય જોડાયો હતો। શોભાયાત્રામાં રાજપારડી ગ્રામ પંચાયતના સદસ્ય નિલેશભાઈ સોલંકી, રાકેશભાઈ સોલંકી સહિત દત્તુભાઈ પંચાલ, ધર્મેન્દ્રભાઈ, કિશોરભાઈ દોશી, ખગેશ પટેલ, દિલીપભાઈ મોદી, જીગર શાહ, રાકેશભાઈ શાહ, રાહુલભાઈ, મિતેશ મૈસુરિયા, હેમંતભાઈ, પંકજ પાદરિયા, મનોજ બારોટ તેમજ વીએચપી અગ્રણીઓ કૃણાલ ભટ્ટ, કિરીટ રાજસિંહ રાજ, વિશાલ મોદી સહિત આ અન્ય અગ્રણીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। શોભાયાત્રા સંપન્ન થયા બાદ પ્રસાદ લઈને સૌ છૂટા પડ્યા હતા। નમસ્કાર, ભારત માતા કી જય, જય જય શ્રી રામ। હું કૃણાલ ભટ્ટ, ઝઘડિયા વિશ્વ હિન્દુ પરિષદ પ્રખંડ ઉપાધ્યક્ષ। આજ રોજ 6 એપ્રિલ 2025ના રોજ રાજપારડી ગામ ખાતે અહીંયા રામનવમી નિમિત્તે એક મહા રેલીનું આયોજન કરેલું છે, જે શોભાયાત્રાની અંદર રાજપારડી તથા તેમજ આજુબાજુના ગામના લોકો જોડાયા છે અને યુવાનોને ખૂબ જ ઉત્સાહ છે। આજનો યુવા આપણા હિન્દુ ધર્મ તરફ વળી રહ્યો છે, પ્રેરિત થઈ રહ્યો છે, ભગવાન રામની ભક્તિ કરી રહ્યો છે। યુવાનોને ખૂબ જ ઉત્સાહ છે આ શોભાયાત્રાની અંદર અને રાજપારડી ઉપરાંત ઝઘડિયા પ્રખંડમાં 4 સ્થાન ઉપર શોભાયાત્રાનું આયોજન થયું છે, જેમ કે ઝઘડિયામાં રાજપારડી ખુદ પ્રોપર સ્થાન, હાલોદમાં અને પાણેતા એમ 4 સ્થાનોમાં આ મહારેલીનું આયોજન થયું હતું અને ખૂબ જ ભવ્યથી ભવ્ય આ રેલીનું આયોજન થયું છે। મોટી સંખ્યામાં માતા, બહેનો, ભાઈઓ બધા જોડાયેલા છે અને ખૂબ જ હર્ષોલ્લાસ સાથે રામલલ્લાને આ શોભાયાત્રામાં જોડાઈને રામલલ્લાને આપણે ભક્તિ કરે છે। અસ્તુ, ભારત માતા કી જય, જય શ્રી રામ। जय माताजी, जय श्री राम। हूँ दिव्यराज अतीन्द्रसिंह गोहिल, भरूच जिल्ला करणी सेनानो मंत्री અને બજરંગ દળનો એક સામાન્ય સેવક છું અને ઝઘડિયા તાલુકાના અખિલ ગુજરાત અદભુત સંઘનો પ્રમુખ છું। આજે રાજપારડી મુકામે બજરંગ દળ અને આરએસએસ દ્વારા આપણા રામલલ્લાની જન્મ જયંતિ રામનવમી નિમિત્તે ખૂબ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, શોભાયાત્રા કરવામાં આવી છે। એમાં અમે આજે અમારો સવારે પ્રોગ્રામ હતો વાલિયા મુકામે, જ્યાં મહારાણા પ્રતાપની પ્રતિમાનું ખૂબ મોટું આયોજન કરવામાં આવ્યું હતું। એમનું અનાવરણ 29 તારીખે રાખેલ છે। ત્યારબાદ અમે બપોર પછી અહીંયા પ્રોગ્રામ હોવાથી અહીંયા ઉપસ્થિત રહ્યા છે અને રામલલ્લાની જન્મ જયંતિનો આનંદ માણીએ છીએ। ખૂબ ખૂબ આભાર। અસ્તુ।